છે ને ગટુજી ગબુજી હરખા ભાગે વેચવા પડે. લે નહીં વેચવાલા તને શું કહું? હાર વેળો ભાઈ વેચવાલા હમણાં વેચવાલા પૈસા આવે. તાર વળી બસ વડો આખી જિંદગી વડ્યા જ કરો તમે. કેમ બોલે મારી માસી હજુ મહિનો નહીં થયો અને તમે વડે કરો કાન વડે છે તમે તઈને જ તો રહ્યો. આજે યાર મજાક મસ્તી ની વાતો કરી રહ્યા છીએ. મજાક મસ્તી કરન ઓએ ઓબન ઝાડ ઉપર ચડી જતા એટલે વાત કરે તે નીચે ઉતાર્યા. વાત ખબરો હજુ આપણે માસી નું મરે હજુ બહુ દાડા થયા નહીં બરાબર. તો તમે શું કામ ગામમાં લોકોના તાઇફા તમે મોડ્યા છે એમ કેવું? આ લોકો ગામમાં જોશે ને તો કઈ તમે તઈને ભાઈ હે તેવો રાગ હતો અને આ વડો હોત ગામમાં તમારો રાગ નહીં રાડે કોઈ ગામમાં. પણ લોકો બધા શું કરે ખબર ઉપર ચડી જાય કોક આટલું કશું કે તો ઉપર ચડી જાય એવું કરે બધા ખબર હે તમને? તારે વળી એવું નહીં. લોકો તો જો તમને હે ને છૂટા પડવા તો ગમે તે રીતે તમને કહે છે કે ભાઈ તાર ભાઈ ઓમ છે તાર ભાઈ ઓમ કરો આવું બધું લોકો જ કહે છે. પણ તમારે સમજવાનું કે ભાઈ અમારે શું કર્યું એવું. પણ હું તો સમજ છું ને ઘરમાં પસંદ આવે ને તો બહારના કોઈ નહીં આવે, ભાઈ આવશે. એ તો વાત સાચી જ ને કપૂરજી તમારી. તમારે ભલુજી થોડું ખમોજવું પડે કારણ કે જો આવજો મારે માસી મરી જવા માસી તો બહુ ટાઈમ નહીં થયો. તમે ત્રણ ભાઈઓ હરીફરીને ત્રણ કરો ને એમ કહું. આવું શું કેવું તમે કેમ આવ્યા ત્યાં મને કહું યાર. હું તો આ તો પેલું મારે માસી કીધું હતું આપણે માસી તમારી એવું તો કે પેલા જોતા આવજો કે ઘેર અને ઓટો માર્યા જો એટલે હું આવ્યો ઓટો મારવા આવ્યો. મારે બીજું થોડું કોમ હતું તો મકું એ કોમે પતાવતા મકું જોડે અમને મળતા હોય તે મકું. શું કેવું ડોશીના વીમાના પૈસા લેવાની આવે ને એટલે મારે શું કરો તમારા માસીના વીમાના પૈસા મારે જ બહુ હે પૈસા વાપરી લીધું ને એવું બધું જો તમને આવડે અમને આવડતું નહીં એવું બધું બરાબર. હા એમ પડે ને એટલે તો તમે આ વીમા હાથ જ વળો એમ કોને એ બળુજી એમ કે આપણે ત્રણ વિમાન પૈસા વાપરી ખાઈ જઈશું એમ કે. પણ અમે એવું કેવું માંગીએ કે તને આપણે જે પૈસા ભાગમાં આવે ને આપણે હાલવા નહીં, આપણે ભેગા કરીએ કશો એકદમ કોમમાં આપણે આવે. નહીં એ તો વાત સાચી ને કટુજી કોક દાડે કોમમાં આવે કદાચ તમારે ઘેર કશું કોમ આવે તો તમે વાપરો ભાઈ તમારે પૈસા તમારે હાલવા પડે ભાઈ. ભલુજી કોમ આવે કે તમારે ભલુજી હાલવા પડે પણ આપણે સમજતા નહીં. ભલુજી હંપીને એવું રાખો ને. હા હારું અરે ભાઈ જાય પણ ઢોકરા પેલા વાત કરી ને 2 દિવસ મારી ઢોકરા બનાવડે હવે તા મામા કઈ બનાવડાવી ની મતુજી બોલો વડ વડ કરે એટલે અમે બોનું બનાવેલું તમને ભલુજી તમે કો કે ઢોકરા બનાવ્યો. હા એ તો મજાક કહે છે આપણે તો બીજા કોની હે તારે મારી ઢોકરો ની હે મારે શું હે કે આ તો કહ્યું તું એટલે હું મળવા હતો મારે બીજું કામ હે એટલે મારે જવું હે. અને હવે શું માસી કમ્પ્લીટ હે ને? બસ મજા મે ખવડાવજો હો કે અમે આવતા રહે ને અમે તો ખવડાવીએ હવે બોલાવો તમે આવું નહીં. આ તો અમે ત્રણ ભેગા આવીશું એક ની નહીં. હા તો તઈને ભેગા આવજો પણ એવો ટાઈમ કાઢીને આવજો કે મારે કેવું કે પેલું ઘેર રજા બજા હોય રેવાય હોય ને તારે આવજો એટલે મારે નોકરીની રજા હોય તો આપણે આખો દાડો બેહાય ને વાતચીત થાય એવું કરજો. પૂછું કેવું હવે તમે આયા છો ને એટલે આપણે તમારે કયા ટુકડા વ્યાજી ખાના તો કોઈ તો અહીંયા ભાઈ ચટણી બટની ના મારે મારે જો આજે રવિવાર હે એટલે મારે તો ઘણું કામ હે આજે તો રવિવારની રજા એટલે મારે ઘણું બહુ કામ હે હો. પણ હું એકલો ખાવાનો બે ડીશો હતા ને એટલે આ હેત કરાવું ગટુજીને પણ ગટુજી નહીં ખા આપણે એમના માટે ઢોકરાની અમે એક વસ્તુ બનાવી અલગ વસ્તુ બનાવી એમના માટે ભલુજી માટે. વાંધો ને તમે બનાવીને ખાજો. મારે રાત રવિવાર હે એટલે મારે ખેતરનું બહુ કામ હે. મારી બા પાછો મારી રાહ જુઓ કે આજુ આવ્યો ગયો તારનો આવ્યો નહીં હજુ ખેતરમાં પાણી નું બધું બહુ હે કામ એટલે હો હારું ખાલી માસી ખબર પૂછજો અમારી હો. હારું હો અને હરીમારી લેજો બરાબર. હારું આવો તો ફોન કરજો હો. હા એ ન્યાચે બી આવી જામ કહી દો અતારી વડવા મોડ્યા એ કોણ ભાઈ આટલી જગ્યા નહીં આવતા તો ખેતરમાં મને શું જગ્યા છે? અલ્યા લે આ તો ભાઈ બે કરીની મજાક એ તો ખેતર તો કઈ ડોસી નોમે છે. જો લગીન હું સહી નહીં કરું તો લગીન આપણે નોમે થશે નહીં છે. ખેતર તારે વરી અને ગફુરજી એક વાત કહો તમને ખરેખર જવું શું કહું? આ ભલુજી આપણે બોલા હગામ બહુ કઈ ચલે યુમન પૈસા લેવા એવું ના કહેવાય ભલા આદમી એ વાત કરે આપણે હગા કરે એક બધા આપણે રૂપિયા ના માગે તમે રૂપિયા માગો લે ભલુજી વાત કરે તમે રૂપિયા ના હાલજો ઓલ્યા તમે જીવો છો તો કે ને વીમા પૈસા તો મને નહીં આલો એમ લાગે છે. ગોપાલજી કહેતા એ વાત સાચી છે મને હે ને
તમારા વીમાના પૈસા તમે નહીં આલો ને તો લગીનું હે ને તમારા વીમાના પૈસા ને નહીં લેવા દો કેમ કે હજુ હે ને વીમો લેવા હશે ને વીમા વાળો હશે ને વીમો વાળો ત્યાં કેવું કે ડોશી હજુ હે ને જીવે છે એમ અંજા રાખી છે એમ રૂપિયા ના લેવા જો હજુ જીવાઓ ને તો લગીને તમારા વીમામાં રૂપિયા નહીં મળે જોવું જ જોજો કાયદેસર બોલુજી 2 દાડા સાહેબ ઉપર આવે ને હે તમને ગંધાઈ નહીં પડે કે સાહેબ આઈને ગતરે એમ વીમાના પૈસા મેં ઉપાડી છું અને ખાતામાં મેળવી છું નહીં લે કપૂરજી ડોટીજી હા એ તો બોલ્યા કરશે અને પાછું જેવું કે ડોસી જીવા હંતા રાખે એવું કે અલા જીવતીઓ ભગવાન હારું લે આ જીવતીઓ થારું તારે વાહ હું તો વાહ હગાન બોલાવું બધા તો સબૂત કરાવું બધું કરાવું લે હા અને ઓને સીધું જેલમાં ગલા દો ફરી ભાઈ થાય લે આપણો એવું ના થાય લે હું તો જહું કશો વાતો ને જાવ લે હા હું તો હાય તું કશું લેવાનો કરવાનું. પેલા જો વડવા ના જતા આપણે બે તો વીમાનું કરી લઈશું બરાબર કશો વાતો નહીં લે હા તારી લાઇટ બિલ ભરવાનું બાકી છે પૈસા નથી અને લાઇટ બિલ ભરવું તો પછી કે મારો બેટું લાઇટ બિલ વાળો કાપીને આવી ગયા હતા તો વાર એવું છે એકલે છે ને ગપુજી અને ગટુજી છે ને એ તો છે ને એને પૈસા માંગવા જાય દે ઈ કોપડો આવી ગયો બધી મચ્છીઓ દવા મૂકવી પડશે એવું લાગે છે અરે દવા પૈસા મૂકજો પેલામાં પૈસા આલો કે મારે દવા પીવાનો વારો આવી ગયા સોના પૈસા માંગો પણ મારી જોડે જો મારે છે ને ઉડા પૈસા જોઈશે ઉધાર ચમ જોવે છે મારે કારણ બતાવો પછી પૈસા આલું એટલે મારે લાઈટ બિલ ભરવાનું છે તે હું વાપરવા આવો તમારા ઘેર હે મારે છે ને પૂછીને 2 ગણી જેવા પૈસા જોઈશે કેટલા જો 2 ગણી જેટલા બે ગણી અરે એટલે હાલવાય છે 2000 રૂપિયા જોઈશે 2000 જોઈશે મને આલો ના જો કારણ કે હું તમારા ઘેર વાયરો ખાવા નહીં આવતો કેમ તમે લાઈટ બિલ વાપરો હું શું વાપરો જે વ્યાજ થાય હાલ દઈશ પણ મારે લાઈટ બિલ વાળાને આપી દો માં શું કરવા પણ તું માં 2000 આવ તારે લાઈટ બિલ વાળાને આલું યુ શિપ લાગે કાપા આવે હે હેન કાપા તો આવવાનો વિચારતો રહ્યો વિચારતો તો નહીં આવશે જ તે કારણ કે તારીખ આ છેલ્લી હે એવું હોય ને હું ઓનલાઈન બિલ થઈ ગયો એવું તો પણ તું મને ઉધા પૈસા ને યાર મારવાલી હે ભાઈ નહીં માં જો પૈસા આ દવા હું ઉધારે લાવેલો હું એવું છે એમ ઓવે જા ઉધા થાય તા હું પછી શું કેવું અચ્છા હું એ 2 ઝબલા જેવા મરચો બેની યાર લેવું ફરી પૈસા લઈ લઉં અલે એ મરતો થતો નહીં તું કઈ વ્યાની જવાલો બોલીએ યાર મરચો થતો ને એવું જૂઠું શું કા બોલો છો તમે યાર જોડો આ નહીં ઓરિજિનલ અલે એ તો એક બે હો ને આકરે ભાઈ હા મારી ઇજ્જત ને આબરૂ બધું તારા હાથમાં છે એમ તું માં પૈસા આવે તો પછી મારી ઇજ્જત ની આબરૂ બધી રહેશે હવે તારે તારા ઉપર હતા હે ને હું આધારિત છું એમ તારી કઈ કોમમાં હતા આબરૂ હે કઈ ઇજ્જત હે તારી પંખા વાયરા તમે ખાઓ અમે ખાઈએ હે ટીવી તમે જો અમે જોઈએ હે પણ છે ને તમે મને ઉધાર 2000 ખાલી 2000 આપી દો તો ફઈ હું અહીંયા તો થયો બેંક સાપો હે પૈસા સાપો લ્યા માં ઘર બેંક છે બસ મારા શું કોઈ ખવડાવવાનું હે બાપનું બોલો વાત કરાય દવા મૂકવાના પૈસા નહીં હા ઊંચા વાજે વાત નહીં કરવાની મારા જોડે અહીં ઉપર પૈસા લેવા અને દાદાગીરી કરવી હા દાદાગીરી કોણ કરે છે તારા જોડે હે તારે બોલજી જાવ ને તા બીજે કઈ માગી આવજો જાવ નહીં મળે જાવ રાત બધી મરચો શેડી નાખી આવડી શેરી કાચા ટ્રેક્ટર આવે શેરી કા તો ફેન્સિંગ માં લીધી એટલે બુલડોઝર લઈને આવું બુલડોઝર જીસીબી ઓળખાશે શું મને તારે મારા 2000 હલવાને હે ને દાદાગીરી કરે છે ઉપર કાપી જાય તોય હારું નહીં જોતા મન લાઈટ બિલ વાળો મળે ના અમે તો એવું કહું કાપી જાય એનું કાપી જા દાદાગીરી કા ઉપર પૈસા લેવા દાદાગીરી વધારાની કરે આય તો લેવા તારી આ તો કફુજીએ પૈસા ના લે તાની ઓ ભાઈ ગટુજી જો જા દે તો પૈસા જે કમ થઈ જાય બેરું જા દે કમ કાપી જાય તારી એક તો પાછું મેં ખેતરમાં યાદ આવ્યું એના પૈસા આલવાના હે એટલે હિસાબ કરી દેજો મન બાકી આમ તો યાદ આવ્યું તો હાલ કે હજુ ખેતરમાં પાણી વારવાનું હે એ પાણી અત્યારે વારવું નહીં જેમ કે વાદર આવી ગયું એટલે અમે હિસાબ કરી દેજે પેલા યાદ પૈસા હું બધા હાલ દઉં ને 500 રૂપિયા સૌ લઈને
500 રૂપિયા મંગીના. ઓય રાજકુમાર ઝૂલો ઝૂલી રહ્યા છો શું વાત છે ઓ તારી રાજકુમાર ઝૂલો ના ઝૂલો ના શું ઝૂલે લે વાત કરે હતી હે તારો વારી હું શું કેવું હા શું કેવું હા અબરો ચાપે બોલો ઓના પારણીએ ઝૂલો ગટુજી મારા ઓના પારણીએ ઝૂલો જોજા તારો વારી હોના પારણે નહીં આ તો લોખંડના ઝૂલે એટલે ઝૂલવું પડે હોના પારણે તો આપણે ઝૂલવાની તાકાત નહીં બોલો બોલુજી મને હું શું કેવું હા હું શું કેવું બેહો પેલા બેહો શાંતિ વાત કરો લે હા બરોબર પેલા મારે હિસાબ કરી નાખું પેલા સવલી એમ 500 રૂપિયા આલવાના હે ફરી 2000 રૂપિયા મંગુન આલવાના એમ કરી મને યાદાના પૈસા આલવાના હે બરોબર હું શું કેવું હા હું શું કેવું આ બોલો ને પણ માય છે ને હું શું હા કેવું બોલો બોલો માય છે ને હા તમારે શું હે પણ એમ કહું 2000 જોતા ખોટી જગ્યાએ તમે ભલુજી આવી જાઓ કેમ શું થયું ખોટી જગ્યાએ તમે આવી જાય એમ કેમ હા 5000 રૂપિયા મજૂરી હતા એમાં 3000 રૂપિયા મેં આલી દીધા આમ 2000 છેલ્લા મજૂર પડે એમાં મોઢો આલવાના હે બોલો તમે અઠવાડિયા પછી આવે જોઈ ચાલે એમ ના મેરા આવો ભલુજી હવે એ પછી એવું કે છે મલો તાત્કાલિક તમે ખેતર મને યાદ આવ્યું ફરી 2 દાડા પછી પૈસા મને આલવાના એટલે મારે બોલું જ છું એમ કો ફરી એમ કો મળ્યાડો પણ માય છે ને હા લાઈટ બિલ વાળો લાઈટ કાપી જાય એવું છે લાઇટ બિલ વાળો તમારે લાઇટ કાપી જાય એમ હા ટન ના ભરું તો તમારી લાઇટ કાપી જાય ઘરની લાઇટ કાપી જાય મા ઘરની એવું હા ખરેખર ભલુજી એક વાત કહો તમને કેમ શું થયું તમારે હવે પૈસા મીકે રાખવા પડે એમ અને તમે તો પાછા જે આવ્યું એ લાવો જ્યાં ત્યાં પૈસા આલી દેવાના વાપરવાના એવું બધું ના વાપરે હવે પૈસા આવી રીતે કોમમાં આવે સમજાવવા ને કોઈ તમે પૈસા ને મને છે ને હા ખાલી 2000 જોઈએ એ બોલું છું સાચી વાત તમારી અને તમે કોણ ટેકો કરે એમ હા. ટેકો હવામ ના કરાય હા લગન પ્રસંગ હોય કે તમે કશું મોટું વસ્તુ કશું લાવતા હોય એમાં માં ટેકો કરાય બાકી લાઇટ બિલમાં શું ટેકો કરવાનો વાત કરે તે લાઇટ બિલ તમારે ભરવાનો હવે તમારા ઘરનું લાઇટ તમે વાપરો મારા ઘેર તો વાપરો તમે આલી નહીં જવાના અને મારા ઘરનું ભરવાનું હે બોલો હે હું શું કરી જામ હવે પેલો સાહેબ એમાં ઘેર ઊભો થઈ રહી છે તે કે શું કરવાનું બોલો ભલુજી મારે ઉઠીને પૈસા માગો પછી બોલો તમારો જોડે હોય તો મને આલો હાલશો તમે 2000 રૂપિયા પણ મારે તો 2000 છો મારે 2500 રૂપિયા હાજો 500 વધારે તમારે કરતા તો પણ છે ને એમાં ઘરનું ફીજ ને બીજ એલસીડી બેલસીડી બધું મારે વધારે લાઇટ બિલ આવે બોલો તમે હાલશો ને 5000 રૂપિયા બોલો 2500 રૂપિયા હાલશો અજ્જા પણ મારા જોડે તે પૈસા નહીં ને તું મારા જોડે છે ને 1500 રૂપિયા માં કરજો અરે ભલુજી મારા જોડે નહીં તમે ખોટે ટાઈમ પૈસા લેવા આવી ગયા બોલો તમે મારા જોડે હોય ને તમને હું પાછા ના કરો એટલે તમે આલી દો વાત કરે તે એ તો આલવાની એટલે પાછા કાઢે ખબર છે તમારા બધા બોન્યો મહિને તારી પેલા હારું બોલી જાય કટુજી જોડે હોના પારણી એ ઝૂલે કટુજી એટલે હોના પારણી લોખાના પારણી ઝૂલે કટુજી કહું એટલે પૈસા આલે એટલે આ ઘટ્યો જેવો તેવો નહીલા ભલુજી બધું મગજમાં પીઠેલા મારા એ તો અમારા વાલા હશે કે કોક દે આલવાની હે આમી કેતા ચોખ્ખું કહી દો ને નહીં ચાલવા બરોબર હે અને એક વાત તો તમને પૈસા આલો ને તમે પાછા હમું જોવા ના બોલે કે લાય ઘટી પૈસા આલો જવા દે એમ બાકી તમે તો તમારે જો લે વાત કરે તે તું આપણે ખાતા પૈસા બિલ તમે વાપરો અમે તમારા ઘરનું થોડું વાપરીએ તારે વળી મારા ઘરનું લાઇટ બિલ ભરવાનું છે ભાઈ એક પાસે આવી ગયા લે ઘરનું તો જવા દે કે લે પૈસા આલું એમ હવે મારા ઘરનું લાઇટ બિલ ભરવાનું હું મારા ઘરનું નહીં ભર્યો કે તમારા ઘરનું ભરવાનું તારે વળી ઓ તારે ગટુજીએ પૈસા ના લે ને ગફુજીએ ના લે હા આવું છે ને શું કરવું એ વિચાર આવતો નહીં એમ હા કોઈક આઈડિયા મળી જાય ને તો સારું છે અકાન જો મારી લાઇટ બિલ કાપી ગઈ ને તો મને પંખા વગર ઊંઘ આવતી ને હા મારે મળવું જોઈએ કોઈક આગળ બપોરા બહુ થઈ ગયો હે પણ આવા ગણતરી બપોરા કરવા પડશે એનું કારણ કારણ કે આ છોકરો છે ને ચાર આવીને તોડીને નાખી દે કે એનું નક્કી નહીં હોતું 2 3 4 કમ્પ્લીટ હે એટલે મારે છે ને આવું મને ગણતરી રાખ્યો હે એટલે હવે આ હે ને મારે એક વાંટો તો મારે ફરજિયાત મારવો જ પડે કારણ કે મને કશું નક્કી નહીં હોતું છોકરો ચારા બપોરેમાં આવી જાય એમ એટલે મારે વન છે ને સાચવવા જ પડશે એમ હવે ફોન કરું ઘેર જાઓ પણ થોડીક વાર રહીને જાઓ કારણ કે બપોરમાં ઘેર જઈએ ને તારા જ મારા બેટા આવી જાય બીજું કશું નહીં રહેનો વાંધો નહીં તો જોયું જશે તારી ઘેર જાઓ પણ હું શું કરું એટલે હે જાઓ તો વાંધો નહીં તો જે થવાનું થશે ગુપાજી ભલુજી
બપોરે જબ્બર ચવાય છે હા તે તોડવાના નહીં હોય કે તમારે તો નહીં કર્યો અમે એમ ટન છે આ બાકી એક ટન જ હોય ને ભાઈ બપોરે ટન જ હોય ને વાત કરાય બોલો ચમ આવું પડ્યું આવું નહીં પડ્યું ટેન્શનમાં પડ્યો છું શું ટેન્શન આ લાઇટ બિલ ભરવાનું છે ને 2000 રૂપિયા હે એટલે પણ લાઇટ બિલ ભરવાનું હોય થોડું ટેન્શનમાં ફરાતું હોય કે કૌશલ લઈને બેઠા હોય ટેન્શનમાં ફરવાનું હોય આ લાઇટ બિલ ટેન્શનમાં તો ફરવાની જરૂર હોય તમારે પણ છે ને પંખા વગર ઊંઘ નહીં આવતી મને આમ એટલે એ તો કોઈ ના આવે પંખા વગર ઊંઘ કોઈને આવતી હશે લાઇટ બિલ ભર દો તો આ પંખા વગર ઊંઘ ના આવતી બીજું શું કરવાનું પૈસા નથી આમ જ ત્યાં જોઈએ 2000 પૈસા નહીં હા તમારે જો 2000 હોય મને આપી દો તો એમ એટલે આપણે વગર પૈસા તો નહીં મારી જોડે એવું છે હા કેવું છું કહું હા એક જ બપોરે છે તમારે આ એક જ છે ના તમારે જો 4-5 રૂપિયા હતા ને બીજા બધા નહીં કશું આ એક જ બપોર હે 4-5 બપોરે હતા ને તો એમ બપોરે તોડી ના દો વેચી દો ના એવું વેચાય ને બપોર થોડા વેચવાના તું કાચો થોડા વેચવાના જતા રે આવું ના કશું જતા રે એ કાચો પેલું હા બનાવી માર લાય કરું કોમ જ કહું તો તમને હું કંઈક કહું બાકી યાડું ફરી એમ ટેન્શનમાં ફર્યો છું હવે શું કરવું એવું છે હા. તે લાઇટ બિલ વાર એવું કહું કાપવા આવે એવું કહ્યું તું આજે કાપા આવવાનું એવું કહેતો એવું છે ઓએ જો તો તમને એક આઈડિયા આલું બરાબર એ આઈડિયા તમે એને કહેજો જો એ મોની જાય તો ખરું બાકી ગઈ વાત તમે બરાબર હા હા એવું તમારે ફોર્મલા કાપવા આવે કનેક્શન હા ભાઈ, complete. કેજો હો હા બરાબર સારું સારું હલો હા ભોલુજી હા હાલો બોલો આ તમારે બિલ નહીં ભરવાનું હા બિલ તો ભરવાનું છે ને તારા હું આ કાપા હું કાપાયા શું તમે એવું છે તું શું કેવું તમને અચાનક આપશું એમ ભોલુજી તમને ચેદારાનું મેં કીધું કે ભાઈ બિલ ભર લો બરાબર તમે ભરવા નહીં આવતા હું આ કાપા લાવ્યો જો પૈસા લઈને આવો બરાબર એ ભાઈ કાપાયા છે એમ ને તો હું શું કેવું તમે હવે ના શેઠો કાલે પૈ દઈશ એમ હા એ બધું ના હોય બોલું આજ છેલ્લી તારીખ હતી આજ મને ઉપરથી તો અહીં ઓફિસમાં કહી દીધું જેનું બાકી હોય એનું કાપીને જ આવજો કાપ્યા વગર આવતા નહીં મારો સાંભળવાનું તમારા લીધે થાય તમે આજે ભરું કાલે ભરો આજ કેટલા દાડા થઈ જતા તમને બંધ ના પડ્યું જોઈએ ભોન પડે છે મને બધું ભોન પડે છે હું શું કહું છું 2 દાડા ફરી પડે તો તમે આવો આગળ ફોન મિલવાની વાત નહીં તમે અહીંયા આગળ આવો મારે કોમ હે બરાબર પછી તમે એવું ના કહેતા કે મને કયા પૂછો કે તમે કાપી જાવ બરાબર એટલે તમે અહીંયા આવો ગમે તો અમે બહાર તો હું અડધો કલાક ફરી આવું કે તો તમે અહીંયા આવી જાઓ આવતા કાપી નાખો તા સારું તો હું કાપી નાખો બરાબર હા હા સારું ઉપર કોને પૂછીને ચડ્યો છું હે ઉપર કોને પૂછીને ચડ્યો કાપવું પડે ને તો આપણો તમારો છે એમ ને તમે બિલ ના ભરો પછી શું કરવાનું મારે એમ કહો તો પેલા ભરો હે તમે ચેદારાનું કઈ કઈ થાય છો કે બિલ ભર દો તમારે બિલ ના ભરાય અને પણ હું શું કહું છું હા જો ભાઈ લાઈટ બિલ કાપવાનું નહીં એમ લાઈટ નહીં કાપાય એમાં લાઈટ તો બિલ ભર દો ચા જો ઉતરી નહીં હા થોપલો તમારો છે પણ આ જમીન અમારા બાપ દાદાની છે એમ ચા જો ન્યાસે પગ મેળ્યો ને તો ડાયું છે તો કાપી નાખી એમ તારે નાખી જરા અહીં માર જમીન પર પગ ના પડવો જોઈએ હા વાપરો શું ને ખરો હલવાઈ જો હું તો ઉપર ચડ્યો ને તારે જવાનું કે હા તો સારું અને ન્યાચે ઉતરી તો પેલો જો કાપીને ઉતર્યો તો પેલો ધારી લઈને ઉભો રહ્યો ન્યાચે એ કામ કરું હું એને ના કહું કાગદો દાર નહીં કાપતો હું અરે તો ના આવે ને ત્યારે કાપી જઈશું હા હા આવ નહીં કાપતો હા નહીં કાપતો કાપી નાખી તારે નાખી જવું કાપી જવું તો તારે નાખી જા લાઈન કાપી નાખ જાવ વધુ નહીં ના ના હું કાપતો નહીં હું નહીં કાપતો હા કાપતો હું ઉતારતા નહીં આજે પછી
પણ બિલ ભર લેજો હા એ તો બની ઉતારી જબ્બર આઈડિયા કોમ આવી જબ્બર આવી પણ થોબલો લે એ પાછું આય પાછું આય પાછું આય આ થોબલો છે ને ફરી એવું કહેવું નહીં કે અમારું છે એમ કેમ કે આ જમીન અમારી છે જમીન ઉપર ઉભો રહ્યો છે પણ બિલ તમે ભર લેજો કાલે હા ત્રણ દાડા પછી અઠવાડિયા પછી ભરી જાઓ હા વહેલું ભર લેજો હા તાયા થોબલો તમારો પણ જમીન તો અમારી નહીં તોડી નાખો